તો રોજબરોજની દુનિયામાં વિદ્યાર્થી મિત્રો નવું નવું શીખતા રહેલા છે. આપણા જ ઇંગ્લિશના ચેપ્ટરમાં વેલ્યુ ઓફ ફ્લાવર જે વિદ્યાર્થી મિત્રો કહે ને કે કેટલા ફૂલો નંદા દેવી જે આપણે કહેવામાં આવે છે, અને ત્યાં વિદ્યાર્થી મિત્રો અઢળક પ્રજાતિઓના ફૂલોની આપણને જોવા મળે. અરે ફૂલોની ઘાટી વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર જે કે પોતે દરજ્જો પામેલી એવી એટલે કે ફૂલો કે ઘાટી એને કહેવામાં આવે છે વેલી ઓફ ફ્લાવર. તો આ વેલી ઓફ ફ્લાવર ને વિદ્યાર્થી મિત્રો સમજતા પહેલા આ બની કઈ રીતના એના વિશે સમજવાનો પ્રયત્ન કરીએ. કેટલા વર્ષો પહેલાની વાત છે વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે કહીએ ને કે મહાઅવતાર જે કહેવામાં આવે છે પરશુરામ, અને ઘણા આક્રમણો કર્યા, ઘણા અલગ અલગ યુદ્ધો જીતા, અને જ્યારે કહીને કે ત્યારે એવા સમયે પોતાને પાપમાંથી મુક્તિ મેળવવા માટે ઘણા લોકોનું કહીને કે એને કે મૃત્યુને ઘાટ ઉતાર્યા. આવા લોકોની વિદ્યાર્થી મિત્રો શું કર્યું તો કે કશ્યપ ઋષિ એમના ગુરુ હતા, અને આ કશ્યપ ઋષિને કહીને કે કીધું કે હવે તારે પાપ છે ને એ ઘણા બધા પ્રકારના અલગ અલગ પ્રકારના, અને એના કારણે તું યુદ્ધો બધા હારવા લાગે. આવા સમયે વિદ્યાર્થી મિત્રો કહીને કે એને કહેવામાં આવ્યું કે ભાઈ તો તમારે પાપમાંથી પ્રાયશ્ચિત મેળવવું તો શું કરો, અને તેને કીધું ભાઈ નક્કી કરેલી દિશામાં મોકલા, અને ત્યાં સાવ બંજર પડેલી જમીન, સાવ એકદમ કહીને કે ન જોઈ શકાય આવી જમીન ઉપર જઈને તારે અઢળક પ્રકારની ક્રાંતિ કરવાની છે. અને ત્યારે કહીને કે જેટલા તું વૃક્ષો વાવીશ ને, જેટલા તું ફૂલ છોડ વાવીશ ને, આટલા કહીને કે તને પાપમાંથી મુક્તિ મળવાની સંભાવના વધુ પડતા પ્રમાણની રહે છે. હેલાવ્યો. અને ત્યારે વિદ્યાર્થી મિત્રો વેલી ઓફ ફ્લાવરની રચના થઈ, અને અત્યારે આપણે વેલી ઓફ ફ્લાવર બોલીએ છીએ ત્યારે એને ફૂલો કી ઘાટી તરીકે બોલવામાં આવતું. હેલાવ્યો. તો આજે આપણે સાથે મળીને આ ફૂલોની ઘાટી, આ વેલી ઓફ ફ્લાવર કેટલી અલગ અલગ હરિયાળી જગ્યાઓથી બંધાયેલું છે, કેટલું મસ્ત પવિત્ર સ્થળ, અને આપણે શરૂઆતથી જોવાનો પ્રયત્ન